ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી એપીએમસી ખાતે સહકાર ભારતીની બેઠક મળી। વિકસિત ભારતના નિર્માણમાં સહકારથી સમૃદ્ધિ લાવવા માટે સહકાર સપ્તાહની ઉજવણી સમગ્ર દેશમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન થઈ રહી છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મળેલ આજની બેઠકમાં આજની સહકાર ભારતી વિશે રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ઉદય જોશીજી તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી માનનીય સંજય પાંચપોરજી બહોળી માહિતી આપી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન સહકારથી સમૃદ્ધિ સાકાર કરવાની દિશામાં એક ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં શું કરવું જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપી તે દિશામાં કાર્યવાહી કરવા ઉપસ્થિત સહકારી આગેવાનોને આહવાન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ગુજરાત રાજસ્થાન પ્રદેશ સંગઠન પ્રમુખ જીવનભાઈ ગોલેજી તથા વડોદરા વિભાગ સંયોજક હિરેનભાઈ પટેલ તેમજ સહકાર ભારતી સાવલી તાલુકા પ્રમુખ વિવેકભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહી અને માહિતી આપી હતી। सहकार भारती गुजरात द्वारा एपीएमसी सावली मुकामे सहकारी આગેવાનો એકત્ર થયા। એની અંદર સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી ઉદયજી જોશી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંજયજી પાંચપોરની ઉપસ્થિતિમાં સહકારિતાના આધારે ભારત દેશને આગળ લાવવામાં સહકારી સંસ્થાઓનું યોગદાન વધે, સહકારી સંસ્થાઓ દ્વારા જીડીપીનો શેર વધે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જેવી રીતે વૃક્ષારોપણ દ્વારા વરસાદને ખેંચી લાવે ગામડામાં એવી રીતે સહકારી સંસ્થાઓની ક્રિયાશીલતાના આધારે પૈસો ગામડામાં ખેંચાઈને આવે, જેના થકી ગામનું નંદનવન બને। આ વિચારની સાથે કામ કરવા માટે સહકાર ભારતીના માધ્યમથી ગ્રામ્ય જીવનને ધબકતું કરવા માટે આજની બેઠકનું આયોજન કરેલું। આ બેઠક થકી સંગઠનાત્મક માળખું મજબૂત કરવું, સહકારી સંસ્થાઓને પ્રશિક્ષણના માધ્યમથી પ્રવૃત્ત કરવું અને બધી સંસ્થાઓ પોતાના સભાસદોને 20% ડિવિડન્ડ આપવા માટે પ્રયત્નશીલ થાય। એક સાચા અર્થમાં સાચી દિશામાં સાથે મળીને કામ કરવાની પ્રવૃત્તિ એટલે સહકાર ભારતીની પ્રવૃત્તિ। ચાલો સહકાર ભારતીમાં જોડાઈએ, આપણા ગામને નંદનવન બનાવીએ। જય ભારત, જય સહકાર। जीवन गोले, सहकार भारती राजस्थान गुजरात क्षेत्र संगठन प्रमुख। सहकार भारती सहकारिता क्षेत्र में काम करने वाला, राष्ट्रीय स्तर पर काम करने वाला स्वयंसेवी संगठन है। आज की तारीख में 28 प्रदेश और 650 डिस्ट्रिक्ट में सहकार भारती काम करती है। इसी सिलसिले में गुजरात प्रवास में विभिन्न गांवों में जाकर सहकारी समितियों को मिलना, सहकार भारती के बारे में जानकारी देना, सहकार भारती के साथ सहकार भारती के काम में ये सारे समितियों को जोड़ना, भौगोलिक विस्तार करना सहकार भारती का, इस उद्देश्य से ये प्रवास और ये कार्यक्रम आज यहाँ पर आयोजित किया गया था। और मुझे बहुत प्रसन्नता है कि इस कार्यक्रम के लिए बहुत अच्छा रिस्पॉन्स यहाँ के सब नागरिकों ने और खास करके कोऑपरेटिव सेक्टर में काम करने वाले बंधुओं ने दे दिया। आपका नाम? डॉक्टर उदय जोशी, राष्ट्रीय अध्यक्ष सहकार भारती।